કોંગ્રેચ્યુલેશન્સ, તમારું વિઝા ક્લિયર થઈ ગયું ધનન્યાનું. તો અત્યારે તમારો એક્સપિરિયન્સ કેવો હતો વાયુદૂત સાથે? એકચ્યુઅલી ધનન્યાની જર્ની અમે જ્યારે સ્ટાર્ટિંગમાં આવ્યા હતા તો ગ્રાઉન્ડ ક્લાસીસ માટે ગિરીશ સરને મળ્યા. વી હેવ થિંક દેટ પહેલાં મળીએ, જોઈએ કેવું છે, પછી બીજે જોઈશું. બટ જ્યારે ગિરીશ સરને મળ્યા ને તો એટલા બધા કન્વિન્સ થઈ ગયા કે અમે બીજે કશે ગયા છે. એન્ડ અમે એટ ધ ટાઈમ ફીસ પે કરી છે અને સરે સારું, એમનું ગાઈડન્સ પણ સારું છે અને આ સરનું પણ બહુ સારું છે, કારણ કે અમને એક્સપિરિયન્સ તમારા બધાની વાતો સાંભળીને તો અમને ખબર પડે છે અને એનામાં દેખાય છે રિઝલ્ટ પણ સારું છે એનું. તો ઇટ્સ ગુડ કે ધનન્યાને આ ક્લાસ મળ્યો અને તમને પણ ધનન્યા મળી. ઓકે, અમારી બહુ લાડકી છે ધનન્યા, બધાની ફેવરેટ. ઓકે, તમારું વિઝા અત્યારે જે અપ્રૂવ થયું એમાં તમને કઈ ડિફિકલ્ટી આવી? ટીમે કેવી રીતે તમને હેલ્પ કર્યું? એ તો ધનન્યાને એકચ્યુઅલી જે અહીંયા તમે ઓલરેડી જે ટ્રેનિંગ લીધી સરે જે એનું ઇન્ટરવ્યૂ ને એવું, તો સી ઇઝ ક્લિયર અબાઉટ ઓલરેડી એન્ડ એવરીથિંગ ઇઝ ડન. લાઈક મને અંદરથી હતું કે ઓલરેડી બધું ઓકે જ છે, બસ ખાલી એટલું હતું કે કોણ આવશે, શું પૂછશે, પણ એટલું બધું નહોતું લાગતું. બટ ધનન્યા ઇઝ સો કોન્ફિડન્ટ દેટ સી હેઝ ક્લિયર્ડ એવરીથિંગ. નાઇસલી. ઓકે, તમે લોકો ગુજરાતથી છો તો બોમ્બેમાં તમારે મોકલવું હતું એને, તો એની ફિયર કે હાઉ વુડ ઇટ બી? ના, એકચ્યુઅલી છે ને અમે પહેલાં વિચાર્યું હતું કે આવી રીતે આપણે જઈશું ગ્રાઉન્ડ ક્લાસીસ માટે. તો એને જોયું હતું તો દિલ્હી માટે તો મેં ના જ પાડી હતી. તો એને સાઉથ ઇન્ડિયાનું પહેલાં વધારે હતું. સી વોન્ટ્સ ટુ ગો ટુ બેંગ્લોર એકચ્યુઅલી. મેં એને કીધું નહીં, આપણે બોમ્બે જઈએ, તે ગુજરાત સાથે એકદમ કનેક્ટેડ છે ને તને બિલકુલ એવું નહીં લાગશે, તું એકવાર જા. અને પછી આવી વાયુદૂતમાં પણ સારો એક્સપિરિયન્સ થયો, પછી એના સોરમી મળી ગઈ અને સી ઇઝ બેસ્ટ પાર્ટ ઓફ હર લાઈફ એકચ્યુઅલી. બોમ્બે આવી એટલે મેં મારા પેરેન્ટ્સથી પણ વધારે મળી શકી. ઇટ વોઝ લાઈક કનેક્ટેડ ગુજરાત. મેં હર એક મહિને જતી હતી, ગુજરાત જતી હતી. So it was easy to travel. Okay. So Dhananya, how was your experience with all the instructors and everyone? My experience has been amazing, especially with Vidya sir and you, because he was always there to guide me with like so many doubts I had, everything. You have also been an amazing flight instructor in our SIM and regulations teacher. Yeah, and we will miss you when you go to India. and Girish sir has always been supportive. Plus my bestie. Okay. So would you suggest બધાને recommend કરવા માટે? હા, બધાને જ કહીશ કે તમે અહીંયા આવો અને વાંચો અને મારી જ્યાં બનો. મારી ડોટર પાયલટ બને છે, તો how do you feel? મારી મને તો પાયલોટ બને છે એ નહીં, પણ મેં સારી જગ્યાએ મૂકી અને સારી જગ્યાથી એ સારું એ વિકાસ કરશે એટલું જ છે. એ પાયલોટ બને એન્જિનિયરમાં એનું મહત્વ નથી, પણ એને પાયલોટ ચોઈસ કર્યું અને અમે અહીંયા આવ્યા અને અહીંથી એની જર્ની સારામાં સારી સ્ટાર્ટ થઈ કે અમે જે વિચાર્યું કે બધું સક્સેસ એને અહીંથી મળ્યું કે અમે જે વિચાર્યું. થેન્ક યુ સો મચ.